શક્તિશાળી સંદેશ। ખંભાત તાલુકાના ભુવેલ ગામે મહિલા અને બાળકીઓ પર થતા અત્યાચાર સામે સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા ખાસ જનજાગૃતિ અભિયાન યોજાયું। આ અભિયાનમાં મહિલા સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે હેલ્પલાઇન, સીટીમ અને આધુનિક પોલીસિંગ જેવી પહેલોની માહિતી આપવામાં આવી। કાર્યક્રમમાં જીડી પંડ્યા સાહેબ, DLSA સિનિયર જજ સાહેબ, ખંભાત PSI ભરવાડ, સાયબર ક્રાઇમના SR ભરવાડ, ASI મુસ્તકીમ મલેક તેમજ ગામના સરપંચ મુનીબેન સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા। આ કાર્યક્રમને સફળ બનાવવા IT સેલના સાગરભાઈ ગોસ્વામી દ્વારા ખાસ મહેનત કરવામાં આવી। હેતુ એક જ, મહિલા અને બાળકો સુરક્ષિત, સમાજ વધુ સજાગ। महिला અને બાળકી વિરુદ્ધ થતા જે ગુનાઓ છે આજના સમયમાં જે ઇન્ટરનેટ દ્વારા શિક્ષણના માધ્યમથી તમારું ભણવાનું ચાલુ રાખી શકો છો। પછી ઝડપી કોમ્યુનિકેશન, તો અત્યારે દુનિયાના કોઈ પણ ખૂણામાં કોઈ પણ માણસ ક્યાંય પણ બેઠો હોય, વિડિયો કોલિંગ દ્વારા આપણે એની જોડે વાતચીત કરી શકીએ છીએ અને આપણે રૂબરૂ આપણી સામે જોઈ શકીએ છીએ। મેસેજ ડિલીટ થઈ જાય એટલે પિતાજીને કે મમ્મીને ખબર ના હોય તમે શું મેસેજ કરી દો। પહેલી વસ્તુ તો મમ્મીને જ ખબર નહીં હોય સ્નેપ છે ને, આપણે દરેક વસ્તુ વાપરીએ પણ એની પાછળ લેપટોપ વાપરો છો, એન્ડ્રોઇડ ટીવી વાપરો છો, જે પીસી કહેવાય કોમ્પ્યુટર, એની અંદર તમે કોઈ બી ડેટા રાખેલો હોય તમારા મોબાઈલ અંદર, બરોબર, કે ભાઈ પર્સનલ ડેટા છે, કોઈ વિડીયો છે આપણા પર્સનલ કે ફોટા, આ વસ્તુની ચોરી થાય। પ્લસ બીજા નંબરનું કે સોશિયલ મીડિયા છે, સોશિયલ મીડિયામાં વોટ્સઅપ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, આની પ્રોફાઇલ બનાવીને તમારા નામે કોઈ જોડે છેતરપિંડી કરે છે। એના સિવાય નાણાકીય વસ્તુ એવી છે કે ભાઈ તમારી જોડે ઓટીપી લીધા વગર કે લઈને જો ફ્રોડ કરે છે। આ બધી વસ્તુ જે ઇન્ટરનેટ દ્વારા થકી થાય છે, બરોબર, મોબાઈલ વગેરેમાં, એ સાયબર કે ફ્રોડ થયું કહેવાય છે એને। તો સાયબર ફ્રોડ વસ્તુમાં બે વસ્તુ મુખ્ય કારણ એક એવું છે કે સોશિયલ મીડિયા અને ફાઇનાન્શિયલ લેવલ કયો વિદ્યાર્થીનીઓને ખબર છે આટલાથી 1930 કયો? હા, આપણે સાયબર ફ્રોડ થાય એટલે તરત જ 24 કલાકની અંદર આપણે જો 1930 ઉપર હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી જે કંઈ સાયબર ફ્રોડ આપણી સાથે થયું છે એ અંગેની માહિતી આપણે આપીએ તો આપણા પૈસા પાછા આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। તમે સાવચેતી રાખો કે ભાઈ નાની બાળકીને કોઈ જો લઈ જતો હોય તો તમે એની પાછળ નજર રાખો કે ભાઈ આ કેમ લઈ જાય છે, આ છોકરીને કેમ આવું કરી રહ્યો છે। કોઈ આપણને બેક ટચ કરે, બરાબર છે, તો એ સામે દેખાતો। અત્યારના રાક્ષસો એવા થઈ ગયા છે કે તમારી આજુબાજુમાં હોય તો પણ દેખાય નહીં। તમને એમ જ લાગે કે આ તો ભગવાન જેવો સારો માણસ છે, પણ ક્રિમિનલ હોઈ શકે, એના મનમાં શું ચાલતું હોય આપણે નથી સમજી શકતા। તો આવા રાક્ષસોને આપણે અત્યારે ઓળખી નથી શકતા।